નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગની આગાહી અનુસાર 5 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 15મી જૂનના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડ, જ્યારે 16મી જૂનના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતાઓ છે। તો 17 અને 18 જૂનના રોજ ભાવનગર, નવસારી અને વલસાડ, જ્યારે 19મી અને 20મી જૂનના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી। તે મુજબ આજે ડાંગમાં, આહવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગુરુવારે 13મી જૂનના સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું। જોકે સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। તો બસ આજની તે આટલી જ અપડેટ। ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।